રાજકોટ શહેરમાં ગુર્જર સુતાર સમાજના સામાજિક વિકાસ અને એકતાને નવી દિશા આપતા એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પ્રસંગ તરીકે આદર્શ લગ્ન નંબર 20નું ભવ્ય આયોજન ગુર્જર સુતાર હિતેચ્છુ પરિવાર GHP ગ્રુપ રાજકોટ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય શ્રી વિશ્વકર્મા પ્રભુજીની અસીમ કૃપા અને પ્રેરણાથી તેમજ દાતાશ્રીઓના અનુદાન, સમાજની વિવિધ સંસ્થાઓના સહયોગ અને જ્ઞાતિના વડીલો તથા સમાજબંધુઓના સાથ સહકારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં સાદગી, એકતા અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન મળે તેવા શુભ આશય સાથે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા। આદર્શ લગ્ન જેવા પવિત્ર અને લોકહિતકારી કાર્ય દ્વારા સમાજમાં વધતા ખર્ચાળ લગ્ન પ્રસંગો સામે એક આદર્શ ઉદાહરણ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ચિરંજીવી ઉર્વી વિનોદભાઈ વડગામા અને ચિરંજીવી યશ પરેશભાઈ ધ્રાંગધરિયા જીવનના નવા પ્રસ્થાનમાં જોડાયા હતા। નવદંપતિના સુખી દાંપત્ય જીવન માટે ઉપસ્થિત મહાનુભાવો, વડીલો અને સમાજજનો દ્વારા આશીર્વાદ વરસાવવામાં આવ્યા હતા। પરિવારજનોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ સમગ્ર આદર્શ લગ્નના મુખ્ય દાતાશ્રી તરીકે શ્રી રવિકુમાર ભારદિયા ફાઉન્ડેશનના હસ્તે શ્રી અમૃતલાલ ખીમજીભાઈ ભારદિયાનું વિશેષ યોગદાન રહ્યું હતું। તેમના ઉદાર અનુદાન અને સમાજ પ્રત્યેની લાગણીને સમાજજનો દ્વારા વિશેષ બિરદાવવામાં આવી હતી। દાતાશ્રીઓના સહયોગ વિના આવા સામાજિક કાર્યક્રમો શક્ય નથી તે બાબત પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ વ્યક્ત કરી હતી। કાર્યક્રમ અંતર્ગત રવિવાર તારીખ 10 મે 2026ના રોજ સવારે 8:30 કલાકે જાન આગમન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। જાન આગમન સમયે હર્ષોલ્લાસ અને ઉમંગનો માહોલ સર્જાયો હતો। સમાજના યુવાનો, વડીલો અને પરિવારજનો દ્વારા આનંદભેર જાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાજકોટ સ્થિત ગુર્જર સુતાર પ્રગતિ મંડળ ખાતે સવારે 11 કલાકે હસ્તમેળાપ વિધિ સંપન્ન કરવામાં આવી હતી। લગ્નવિધિના પવિત્ર મંત્રોચ્ચાર અને શુભાશીષો વચ્ચે નવદંપતીએ દાંપત્ય જીવનની નવી શરૂઆત કરી હતી। સમગ્ર વાતાવરણ ધાર્મિક અને આધ્યાત્મિક ભાવનાઓથી છલકાતું બન્યું હતું। કાર્યક્રમના આયોજનમાં GHP ગ્રુપના કારોબારી સભ્યો યોગીનભાઈ છનિયારા અને અરવિંદભાઈ ગજ્જર સહિતના તમામ સભ્યોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક કાર્યકરો દ્વારા સતત મહેનત કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો અને સમાજબંધુઓ માટે સ્વરૂચિ ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ભોજન પ્રસંગે સૌએ સાથે મળી આનંદ અને સ્નેહની લાગણી વ્યક્ત કરી હતી। હું જુલી પીસાવાડિયા મારા માસીની છોકરીના મેરેજમાં આવી છું અને મેરેજ એટલા સારા છે કે ઘર જેવું જ લાગે છે કે ઘરે ગયેલા હોય એવું છે। બહુ સારું કામકાજ છે। વડગામમાં નવતભાઈ ભગવાનજીભાઈ મોરબીના રહેવાથી આ મારા ભાઈ નાના ભાઈની બેબીના લગ્ન છે, બરોબર છે। તો બહુ વ્યવસ્થા સારી છે, એટલે ઘર જેવા આપણે લગ્ન કરી એવી રીતે જ વ્યવસ્થા છે। કોઈ પણ જાતની તકલીફ પડતી નથી। અમે કાલના આવ્યા છીએ, કોઈ અમને તકલીફ છે નહીં। હું જીનેશ પીસાવાડિયા મારા કાકાજીના છોકરીના લગ્નમાં આવ્યો છું। GHP ગ્રુપ દ્વારા ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે। જેમ આપણે ઘરનો પ્રસંગ કરતા હોય એ જ રીતે લગ્ન કરવામાં આવ્યા છે અને કરિયાવરમાં 76થી વધુ વસ્તુઓ, 128થી વધુ આઇટમ્સ આપવામાં આવી છે અને જેમ આપણે ઘરે મેરેજ કરતા હોઈએ છીએ એ જ રીતે ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે। GHP ગ્રુપનો ખૂબ ખૂબ અભિનંદન। અમે છે ને મોરબીથી આવ્યા છીએ અને મોરબી અમારું વતન છે અને અમે રાજકોટ લગ્ન કરવા માટે આદર્શ લગ્ન કરવા માટે GHP ગ્રુપ તરફથી લગ્ન કરે આવેલા છે અને અહીંયા જે સગવડતા, અહીંયા જે વસ્તુ, જે માણસો છે, બધી વસ્તુ સારી છે અને અમને સંતોષકારક અને સરસ લગ્ન કરી આપ્યા છે આ લોકો। અને કરિયાવરમાં પણ ઘણી બધી સારી વસ્તુ, જે વસ્તુ ઘરે ન કરી શકે એ વસ્તુ બધી આપેલી છે અને અહીંયા જે પણ સ્ટાફ છે, અહીંનો જે કમિટી મેમ્બર છે એ બધા પણ ઘણા બધો સાથ સહકાર આપી અને ઘણો બધો પ્રોત્સાહન આપે છે અને અમને અમારા આદર્શ લગ્ન જેવું કંઈ લાગ્યું નથી અને આ લગ્ન અમને અમારા ઘર જેવા લાગેલા છે અને અમારા જેટલા પણ મેમ્બરો છે, જેટલા પણ સભ્યો આવે છે એ બધાને પણ સંતોષકારક જવાબ મળેલ છે અને કોઈ પણ વ્યક્તિને જો કરવું હોય તો આ લગ્ન કરાય, ખોટા ખર્ચા આમાં કરાય નહીં લગ્નમાં, અને આમાં કરી તો આપણી જ્ઞાતિને અને આપણા તરફથી પ્રેરણા મળે સામે વ્યક્તિને, એટલા માટે આ વસ્તુ આદર્શ લગ્ન આપણે કરાય।